પોરબંદરના ભાજપના રાજકારણમાં તમારી જગ્યા ક્યાંક બની રહી છે? જો મારી જગ્યા બની ન હોત તો અહીંયા બેઠો જ ન હોત. સરકારના મંત્રી છો અર્જુનભાઈ. નહીં, હું ત્યાં અહીંયા બેઠો જ ન હોત. બીજું પોરબંદરને લાગે પણ કે ત્યાં સુધી પોરબંદરના મતદારો છે એ હંમેશા મોદી સાહેબના પ્રેમમાં રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી તરફ હંમેશા એનો ઝુકાવ રહ્યો છે. એમાં ક્યારેક હું ભાગ પડાવતો હતો જ્યારે હું ચૂંટણી લડતો હતો ત્યારે. બાકી હવે જ્યારે હું એમાં આવી ગયો ત્યારે તો 1+1 જ થયા સીધા જ, નહીં તો 1-1 થાય. કેમ કે અમે ઘણી વાર એવું જોયું છે અર્જુનભાઈ કે પક્ષ બદલીને જે પણ નેતાઓ આવતા હોય છે એમની ભાજપ સાથેના કાર્યકર્તાઓમાં અને નેતાઓમાં વેવલેન્થ નથી સેટ થતી. એક પ્રકારની નારાજગી હોય છે, બોલે ભલે નહીં. તમારી સાથે આવું ક્યારે થયું છે? અને ખાસ કરીને બાબુભાઈ બોખીરિયા અને એમના ગ્રુપ માટે હું પૂછી રહી છું. હું તમને કોઈ દિવસ એવું લાગ્યું છે કે અમારા વચ્ચે કંઈ પેલું દેખાય તો અહીંયા નહીં, કોઈ પણ જગ્યાએ? હું તો તમને ઓબ્ઝર્વર તરીકે પૂછું છું. મારા જેટલી સ્વીકૃતિ હું એક ક્યુરિયોસિટી સાથે પૂછી રહી છું કે કોણ પોતાની રાજનીતિક જમીન જવા દે? આપને કહે તો જવા દે, આપ આપની રાજનીતિક જમીન જવા દેશો? હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો, એનું નેતૃત્વનો ખૂબ આભારી છું કે જે પ્રેમ અને ભાવ, જો સ્વીકૃતિ કરવી એક મજબૂરી પણ હોય ક્યારેક. અત્યારે તો કોઈ મજબૂરી નહોતી. એટલે તમને આવકારો અને હૂંફ બંને છે? બંને આવકારો અને હૂંફ છે તો જ હું આ કામ કરી શકું. કામ કરી જ ન શકાય નહીં.